નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત એગ્રો કેમિકલ મોઢુકા અને ખેડૂત સંગઠન યુટ્યુબ ચેનલ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે વાત કરવાના છીએ ચણાના પાક વિશે. તો ચણાની પાકની અંદર હાલ જે પ્રશ્ન આવતો હોય છે કે ભાઈ સુકારો છે, પ્રોડક્શન એટલે કે ઉત્પાદન વધારે લેવા માટે શું કરવું જોઈએ, ઈયળની દવાઓ કઈ કઈ છંટકાવ કરવો જોઈએ. તો આજે આપણે માધવભાઈને કહીએ કે આ બધા વિશે આપણને વિસ્તૃત માહિતી આપે. તો સૌથી પહેલા એમનો પરિચય લઈ લઈએ. માધવભાઈ, તમારો પરિચય આપો એક. મારું નામ માધવ ઝાપડિયા, ગુજરાત એગ્રો કેમિકલ્સ મોઢુકા. તો માધવભાઈ, અત્યારે આપણે ચણા છે એ અમુક સ્ટેજે છોડ પહોંચી ગયો છે, તો કેટલા દિવસે ફ્લાવરિંગની દવા મારવી જોઈએ અને ઈયળની દવા એની સાથે કઈ સારી એવી જેથી કરી અને ખેડૂતને ઉત્પાદનમાં સરળ પડે અને રોગ જીવાત એટલે કે ઈયળનો પણ કંટ્રોલ સારો એવો થઈ શકે. તો સાહેબ, અત્યારે આ કન્ડિશનની તમને વાત કરું તો શેણાનો એક એવો ક્રોપ છે કે જ્યારે શેણાની અંદર 45 દિવસનો પાક થયો હોય ઓલરેડી, તો એવા સમયે એને ફાલની દવા એટલે કે ફ્લાવરિંગનો સ્ટેજ આવતો હોય છે પહેલી વખતનો સ્પ્રેમાં. તો ત્યારે ખેડૂત મિત્રોને એક આપણી ભલામણ છે કે ત્યારે ફ્લાવરિંગની સારી એવી દવા વાપરવી જોઈએ. પણ ઘણા ખેડૂત મિત્રોને ખ્યાલ નથી હોતો કે ભાઈ કેવા પ્રકારની દવા કયા સમયે વાપરવી. તો હું તમને એનું વિગતવાર પ્રોડક્ટ વાઇઝ બતાવીશ અને કેટલા માપથી વાપરવી. અને એની સાથે જે ઈયળનો પ્રશ્ન આવે છે કે ભાઈ ખેડૂતનો પ્રશ્ન હોય કે ઈયળ આવી જતી હોય છે, એવા સમયે એક વખત ઈયળનો પણ સ્પ્રે સાથે મારી દેવો. તો સૌ પ્રથમ તો હું તમને વાત કરીશ કે આપણે અતુલ્ય ક્રોપ ગાર્ડનું જે ડોક્ટર ટોનિક આવે છે એનું તમારે પ્રતિ પંપ 10 ml ના માપથી ઉપયોગ કરવાનો હોય છે. અથવા તો કોરોમંડલ કંપનીનું જે ફેન્ટેક પરી આવે છે આનું પણ 10 ml નું માપ છે અને આનો પણ તમે ઉપયોગ કરી શકો છો ફ્લાવરિંગના સમયમાં. અથવા તો તમે કિયાગ્રો વાપરી શકો છો આકાશનું, આનું તમારે એક પ્રતિ પંપ 25 ml નું માપ છે. અથવા તો તમારે જે ધાનુકા કંપનીનું ધનવર્ષા આવે છે આનો પણ તમે ફ્લાવરિંગના સમયે તમે ઉપયોગ કરી શકો છો, જેનું માપ છે 25 ml. અથવા તો જે વર્ડેશિયન કંપનીનું જે આવે છે નિધિ નોલના નામથી, એનો તમે ઓપ્ટિમા પ્લસનો ઉપયોગ કરી શકો છો, આનું માપ છે પ્રતિ પંપ 40 ml. અને આની સાથે સાથે જે ઈયળનો પ્રશ્ન આવતો હોય છે, તો ઈયળના જે તમારે વધારે પડતી તકલીફ થતી હોય ત્યારે તમે IIL કંપનીનું મિશન વાપરી શકો છો, એટલે કે કોરાઝન, એનું માપ છે 6 ml પ્રતિ પંપ. અથવા તો તમારે જ્યારે એને વાપરવું હોય કે વધારે પડતી ઈયળ છે જ્યારે કંટ્રોલ નથી થતો એવા સમયે તમારે રાફેલ વાપરવાનું, એનું માપ છે એક પંપની અંદર 25 ml. તમને શ્યોર રિઝલ્ટ મળશે, એનું બેસ્ટ રિઝલ્ટ તમને તમારી નજર સામે દેખાઈ આવશે. અથવા તો એ ન વાપરવું હોય તો તમારે કિંગ ડોક્સા તમે વાપરી શકો છો, ઘરડા કેમિકલનું. આનું તમે કોમ્બિનેશન કરી અને ફ્લાવરિંગનો સમય જ્યારે હોય 45 દિવસનો ત્યારે તમે આ બે ઈયળની દવા અને ફ્લાવરિંગની વાપરી શકો છો. અને એના પછીના 15 દિવસે ફરી એક વખત ફ્લાવરિંગનો તમારે સ્પ્રે લેવાનો હોય છે, જેથી કરી અને તમારે ઉત્પાદન તમને વધારે મળતું હોય છે. તો હવે માનો કે 45 દિવસે આપણે પહેલો સ્પ્રે ફ્લાવરિંગ માટે લીધો, તો 45 અને 15 દિવસ પછી એટલે કે 60 દિવસ બે સ્પ્રે આવવા જોઈએ. અને હાલ માનો કે અત્યારે ચણાની અંદર સુકારાનો પ્રશ્ન આવી રહ્યો છે, તો સુકારાની અંદર તમારે શું કહેવું છે કે આ દવાથી કંટ્રોલ થાય છે કે કેમ, એમ તમારા રિવ્યુ શું છે? જ્યારે શેણાની અંદર સુકારો આવતો હોય છે ત્યારે ઘણા બધા ખેડૂતને પ્રશ્ન હોતો હોય છે કે ભાઈ સુકારો આવતો હોય છે જેથી કરીને જાંબુડિયા કલરનો છોડ થઈ જતો હોય, એમાંથી ધીમે ધીમે ડાયવર્ટ થઈ અને સુકારાનો પ્રશ્ન આવતો હોય. એવા સમયે જ્યારે ખેડૂતને પાણી આપવાનું હોય, પિયત આપવાનું હોય, ત્યારે એવા સમયે 1 એકરની અંદર બ્લુ કોપર 500 ગ્રામના માપથી તમે પાઈ શકો છો. અથવા તો જે સિસ્ટોનિક કંપનીનું જે સુટન આવે છે એટલે કે ટેબુનાકોલાઝોલ ને સલ્ફર બે ભેગું, આને તમે 1 વીઘાની અંદર 250 ગ્રામના માપથી તમે પાણી સાથે એટલે કે પિયત સાથે આપી શકો છો. જ્યારે ખેડૂતનો બીજો પ્રશ્ન હોય કે અમે પાણી પાઈ દીધું છે અને હવે અમારે ફરીને પાઈ એવી શક્યતા નથી, ત્યારે એવા સમયે આપણે એને ઉપરથી સ્પ્રેમાં તમે આપી શકો છો, જે GSP કંપનીનું દ્રોણેક્સ છે. અથવા તો આ નો આપવું હોય તો તમે ધાનુકા કંપનીનું જેનેટ પ્રતિ 40 ml ના માપથી તમે ઉપરથી સ્પ્રે કરી શકો છો. અને આની સાથે તમારે કોમ્બિનેશન કરવાનું છે, જે ફ્લોરા ગોલ્ડ એટલે કે બધા ઓલ માઇક્રોન્યુટન છે. 40 ml જેનેટ અને 40 ml ફ્લોરા ગોલ્ડનું માપ છે. આ તમે ઉપરથી સ્પ્રે કરશો એટલે સુકારામાં તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. અથવા તો જ્યારે તમે દ્રોણેક્સનો ઉપયોગ કરો છો એનું માપ છે પ્રતિ પંપ 20 ml નું, તો એની સાથે તમે ફ્લોરા ગોલ્ડ કોમ્બિનેશન કરી અને સ્પ્રે મારી શકો છો, તો તમને ઉપરથી સ્પ્રેમાં એનું રિઝલ્ટ સારામાં સારું દેખાઈ આવશે.
ના એમાં બહુ સરસ મતભાઈ, પણ આમાં આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે ચણાની પાકની અંદર છે એ પિયત છે એ મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો આપણે ઘણી બધી વાર એવી ફરિયાદ માધવભાઈ આવતી હોય છે કે ચણાને ફ્લાવરિંગ બેસવાનો સમય થયો અને ફ્લાવરિંગ છે એ ખરતું હોય છે, તો આપણે પિયત છે એ ફ્લાવરિંગના આગળના સ્ટેજમાં આપવું જોઈએ અને ફ્લાવરિંગ સમયે પિયત ખેંચાવવું જોઈએ, જેથી કરી અને જો ફ્લાવરિંગ સમયે પિયત આપવામાં આવશે તો ડાળીઓ છે એ પાછી ફૂટવા લાગતી હોય છે અને ફ્લાવરિંગનો સ્ટેજ છે એ થંભી જતો હોય છે અને છોડનો વૃદ્ધિ વિકાસ થતો હોય છે. બસ આટલું કહેવાનું હતું. એક ગુજરાતી એગ્રો કેમિકલ મોઢુકા અને ખેડૂત સંગઠન યુટ્યુબ ચેનલ સહયોગ વતી. તો જો તમે અમારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છો તો બીજા ખેડૂતોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અવનવી માહિતી છે એ તમારી સુધી સૌથી પહેલાં પહોંચે એટલા માટે આભાર.